આજ તારીખ 8/9/2016 ચેન્નઈ સ્થળે ઉત્તમ આર્જવ ધર્મ અને શ્રીમદ રાજચંદ્ર પત્રાંગ 194 ઉપર પૂજ્ય શ્રી વિરેન્દ્રભાઈ દ્વારા પ્રવચન. 10 લક્ષણ ધર્મ. આજે 10 લક્ષણ પર્વનો ત્રીજો દિવસ. આજે ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ એટલે સમ્યક દર્શનપૂર્વકની વિતરાગી સરળતા, આત્માના વિનાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ન દેવો, તે ઉત્તમ સરળતા છે. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ ક્રોધ માન માયા લોભથી રહિત છે. એને જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, તે સમ્યક દર્શન રૂપ સરળતા છે. નિશ્ચય આર્જવ ધર્મની વ્યાખ્યા છે. એટલે પારમાર્થિક સરળતાનું સ્વરૂપ શું છે કે આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ છે. જ્ઞાન આનંદથી ભરેલો પદાર્થ છે. એવા આત્માને ક્રોધવાળો, માનવાળો, માયાવાળો, લોભવાળો માનવો અથવા ક્રોધના કાર્ય કરે છે, માનના કાર્ય કરે છે એમ માનવું એ વક્રતા છે, વિરોધતા છે, અસરળતા છે અથવા માયા છે, અનંતાનુબુદ્ધિ માયા છે. આત્મા જ્ઞાનાનંદની મૂર્તિ ક્રોધ માન માયા લોભથી રહિત છે, ખાલી છે. ક્રોધ છે પણ આત્મા ક્રોધથી રહિત છે. તેને જેવો છે એટલે જ્ઞાન આનંદની મૂર્તિ છે તેવો સમજવો, માનવો, અનુભવવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી. શ્રદ્ધા આત્માની જ્ઞાન આનંદની મૂર્તિ છે, એની બદલે વક્રતા કરવી, એને લોભ રૂપ, માન રૂપ, માયા રૂપ માનવો, એ મિથ્યા દર્શન છે. અને ચૈતન્ય સ્વરૂપ જેમ છે તેમ ન માનતા સ્વરૂપનું આડાઈ કરી પુણ્ય પાપવાળું માનવું તે અનંત કપટ છે. આ નિશ્ચય કપટ છે. બીજા સાથે જે કપટનો ભાવ છે એ વ્યવહાર કપટ છે. એમ બે પ્રકારથી સમજી શકાય. બીજાને ઠગવાનો ભાવ એ કપટ છે અને પોતાનું સ્વરૂપ છે એને પુણ્ય પાપવાળું માનવું એ અનંત કપટ છે, અનંત માયા, અનંતાનુબંધી માયા. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે. વ્યવહાર રત્નત્રય એટલે સમ્યક દર્શન થતા જે વ્યવહાર ચારિત્ર આદિ જે પરિણામ છે, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર ચારિત્ર, એ કોને હોય છે? એને નિશ્ચય સમ્યક દર્શન હોય એને વ્યવહાર રત્નત્રય હોય, પણ એ રાગરૂપ છે. તે આત્માનું સ્વરૂપ નથી એમ જ્ઞાની માને છે. હોય પણ એ મારું સ્વરૂપ
એ રાગરૂપ છે, એ જ્ઞાનરૂપ નથી, શ્રદ્ધારૂપ નથી, આચરણરૂપ નથી. તે આત્માનું સ્વરૂપ જ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપથી રહિત છે. એ એનું સાચું સ્વરૂપ છે. કોનું? હા, એટલે જેને સમ્યક દર્શન નિશ્ચય હોય, એટલે સાચું હોય, યથાર્થ હોય, એને વ્યવહાર શ્રદ્ધાનો જે ભાવ છે, દેવગુરુ શાસ્ત્ર આદિ, એને વ્યવહાર શ્રદ્ધા છે. એ રાગરૂપ છે, એ રાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. એમ જ્ઞાની માને છે. મારો સ્વભાવ તો દર્શન જ્ઞાન ચારિત્ર છે. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે. હું પુણ્ય પાપ રહિત છું. પુણ્ય પાપમાં હું નથી અને મારામાં પુણ્ય પાપ નથી. વ્યવહાર રત્નત્રય રૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ માનવો તે અનંત કપટનું સેવન છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એવો જે રાગ છે, એનાથી લાભ માનવો એ પરાશ્રિત ભાવ છે. આત્મા આશ્રિત ભાવ નથી. દેવ પર, ગુરુ પર, શાસ્ત્ર પર એના આધારથી થયેલો જે ભાવ એને પરાશ્રિત ભાવ. આત્માના આધારથી જે ભાવ ઉત્પન્ન થાય એને સ્વ આશ્રિત ભાવ કહેવાય. જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્માના આશ્રય ઉત્પન્ન થાય અને એનાથી જ લાભ થાય. એની બદલે વ્યવહાર રત્નથી પરાશ્રિત ભાવથી લાભ માનવો તે અનંત કપટનું સેવન છે. અને તે વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો, માનવો અને તેમાં સ્થિર થવું તે ઉત્તમ આર્જવ ધર્મ છે. જે વાત મનમાં હોય છે તે જ વચનથી પ્રગટ કરવી તેને આર્જવ ધર્મ કહેવાય છે. મનમાં કંઈક હોય અને વાણીમાં કંઈક બીજી વાત હોય અને આચરણ કંઈક ત્રીજા પ્રકારનું હોય. એવા જીવને ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ થાય નહીં. એટલે જે વાત મનમાં હોય તે જ વાત વચનમાં આવી જોઈએ અને આચરણ પણ એ જ પ્રકારનું થવું જોઈએ. મન વચન કાયાની એકતા થવી જોઈએ. એની વિરુદ્ધતા છોડવી જોઈએ. મનમાં કાંઈક હોય અને વાણીમાં બીજું કાંઈક હોય અને વર્તનમાં કાંઈક ત્રીજું હોય. એવા જીવને આર્જવ ધર્મ પ્રગટ થઈ શકે અને તેનાથી વિરુદ્ધ એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે અધર્મ છે. આ બંનેમાં આર્જવ ધર્મ સ્વર્ગનો પંથ છે અને અધર્મ નરકનો પંથ છે. આ વ્યવહાર ધર્મની વ્યાખ્યા છે. એટલે વ્યવહારમાં પુણ્યને ધર્મ કહેવામાં આવે છે. એટલે અહીંયા એ શબ્દ વાપર્યો છે. પણ ખરેખર તો આર્જવ ધર્મ સ્વર્ગનો પંથ છે. એટલે જે શુભભાવરૂપ આર્જવ ધર્મ છે એ સ્વર્ગનો પંથ છે.
બોલવામાં હોય છે. મનમાં છે એ ખોટું છે ને. પણ વિજ્ઞાન તમને કરેલી છે અને મારો વર્તનમાં પણ કટુતા આવે છે. એ સરળતા કહેવાય. ના, જે છે તે બોલે છે. ઘણી વાર કહે ને એટલે જે છે તે રીતે જ વર્તે છે. ખોટું રીતે નથી વર્તતું. બીત બીત વચન બોલવું એમ પણ જીલવાણીમાં આવે છે. બેયનું કોઓર્ડિનેશન કરવું પડશે તમારે. સામેવાળાને હિતકારી અને મીઠું લાગે, મિષ્ટ એવું વચન બોલવું એ એક વાત છે, અને મન વચન કાયાની એકતા એ બીજી વાત છે. હવે બેયનું કોઓર્ડિનેશન કરવું. એટલે મનમાં કઠોરતા હોય તો વાડીમાં ન લાગે. કેમ કે પછી હિતવાળું વચન એ કેવી રીતે આવે? સરળતા નહીં કીધી. તો મનમાં આવી એટલે અસરળતા આવી જ ગઈ ને. પછી વાણીમાં પ્રગટ થાય કે ન થાય? મનમાં થાય નહીં, બધું પૂરું થઈ ગયું, 100% કામ થઈ ગયું. પછી વચનમાં આવે કે ના આવે. હવે જ્યારે વાણી નો હોય, ઊંઘો હોય, તો એના શું થાય? એને તો સરળતા જ હોય ને, કેમ કે એ તો બોલતો જ નથી. એવું હોય કે ન હોય? બી અસરળતાના પરિણામ ભાવમાં થઈ ગયા એટલે પતી ગયું. એટલે જાગૃતિ વધારે ભાવમાં રાખવી તો ભાષામાં આપોઆપ એના નિમિત્તે સરખું થઈ જાય અને વર્તન પણ એ પ્રકારે થઈ જાય. વિચારમાં કેમ કઠોરતા છે? એ પણ પરમાત્મા છે એમ ન જોયું એટલે જ કઠોરતા ઉત્પન્ન થઈ. એની વર્તમાન દશાને જોઈ, એના ત્રિકાળ સ્વરૂપને ન જોયું. એ દોષ પોતાનો. અહીંયા શું કહે છે કે જે વાત મનમાં હોય તે જ વચનથી પ્રગટ કરવી, તેને આર્જવ ધર્મ કહેવાય છે. આ વ્યવહાર આર્જવ ધર્મ છે. નિશ્ચયની વ્યાખ્યા થઈ ગઈ. અને તેનાથી વિરુદ્ધ એટલે આર્જવ ધર્મથી વિરુદ્ધ માયાથી બીજાને ઠગવાના પરિણામ. માયા કરી, ખોટું બોલી અને બીજાને નુકસાન કરવાના જે પરિણામ તે અધર્મ છે. અને અધર્મ નરકનો પંથ છે. નરકમાં જવાનો રસ્તો છે. માયાચાર એ નરકમાં જવાનો રસ્તો છે. અને આર્જવ ધર્મ વ્યવહાર છે એ સ્વર્ગનો પંથ છે. સાચું બોલવું, મનમાં જે છે એ પ્રમાણે સાચું બોલવું એ સ્વર્ગમાં જવાનો રસ્તો છે. મોક્ષમાં જવાનો રસ્તો નથી. પણ મુમુક્ષુએ પેલા વ્યવહાર આર્જવ ધર્મનો પ્રયત્ન કરવો કરે પછી જ્યારે નિશ્ચય ધર્મ કરતો. એવું નથી કે ખોટું બોલતા બોલતા એને નિશ્ચય ધર્મ પ્રગટ થાય. કેમ કે નિશ્ચયાભાસી જીવ એમ સમજે કે બંનેમાં બંધન તો છે. એકમાં સ્વર્ગનું બંધન છે અને એકમાં નરકનું બંધન છે. માટે ખોટું બોલવામાં મને કાંઈ વાંધો નથી. તો એને નિશ્ચય આર્જવ ધર્મ પ્રગટ થાય. પરિણામ હજી વધારે બગડશે. એ અભિપ્રાય સાથે હું ત્યારે એ છુપાવવાનું જેવી વાત હોય એ છુપાવવાનો પ્રયત્ન કરું તો એ પણ મારી અસરળતા છે.
તમારો અભિપ્રાય સામેવાળાને દુઃખ ન થાય, તકલીફ ન થાય એનો હોય તો એ અભિપ્રાય સાચો છે કે નહીં કેવી રીતે ખબર પડે? હું કહી દઈશ એટલે તમે પાછું આ કહેશો કે મને આમ જ છે. એટલે હવે તમારે પછી પ્રમાણિક રહેવું પડે. કહી દો એ વખતે તમને ખેદ થાય તમે ખોટું બોલો છો. ભલે સામેવાળાને હિત માટે બોલ્યા તો તમારો અભિપ્રાય સાચો છે. હવે એ પરિણામ તપાસવા ખોટું બોલવાનો જ્યારે ભાવ થાય ભલે સામેનો આપણે હિત માટે બોલીએ છીએ પણ એ સાચું ક્યારે કહેવાય કે જ્યારે જીવને એમાં અફસોસ થાય કે મારે આ ખોટું કેમ બોલવું જોઈએ, પશ્ચાતાપ થાય તો એ બરાબર છે. કેમ કે એનો અભિપ્રાય વિરુદ્ધ કાર્ય છે. કેમ પશ્ચાતાપ થયો કે એનો અભિપ્રાય એમ છે કે મારે ખોટું ના બોલવું. એ અભિપ્રાય વિરુદ્ધ કામ થયું. જેમ વેપારી છે એનો અભિપ્રાય છે કે મારે નફો કરવો છે એટલે ક્યારે બી નાનું નુકસાન થાય તો એને તકલીફ થાય. અબજપતિ હોય વેપારી અને લાખ રૂપિયાનું નુકસાન થાય તો એને તકલીફ થાય. ત્યારે એમ જોવાનો બેસે કે હું તો અબજપતિ છું, લાખ રૂપિયા શું છે, એમ હર્ષિત ન થાય. એમ કેમ થયું? કેમ કે એનો અભિપ્રાય છે, એનો ઇન્ટેન્શન છે કે મારે પૈસા કમાવા છે, ગુમાવાના નહીં. એ અભિપ્રાયથી વિરુદ્ધ એ કામ થયું ત્યાં એટલે એને ખેદ, પસ્તાવો, તકલીફ કયા વગર રહે નહીં. અને એ જો ન થાય તો એનો અભિપ્રાય છે જ નહીં, એ વેપારી જ નથી. અને એ પશ્ચાતાપમાંથી જાગૃતિ ઉત્પન્ન થાય કે હવે આવું પછી ન થવું. એના માટે હવે શું ચેન્જીસ કરવું જોઈએ કે વળી પાછું આવી ભૂલ ન થાય એવો પુરુષાર્થ ઉત્પન્ન થાય. કરવું ન વેપારી નુકસાન થાય ત્યારે પશ્ચાતાપ કરે કે થાય? બીજો એને કે જવા દે તમારી પાસે તો અબજો એ બીજો સમજાવે. આમાં હું હવે રોવું, વેપાર કરો તો કંઈક તો તૂટે જાય, કાંઈ નફો જ એકાંતે થાય એવું થોડું છે, એમ બીજો સમજાવે. એમ હોય ને આજુ હોય તો કંઈ આટલું બધું શું, આટલો બધો ગુસ્સો થઈ જાય. ક્યારેક થાય વેપાર કરો છો તો ક્યારેક નુકસાન પણ થાય તો એને મન મનાવવું પડે. ઓલાને કોણે? વેપારીને. હા બરાબર, પ્રાણે સમાધાન કરે ત્યારે એનું હૃદય છે એ તો કે નુકસાન થવું જ ન જોઈએ. કરવો પડે એનો મતલબ કે આર્ટિફિશિયલ થયા વગર રહીએ નહીં, ઉલટો એને રોકવો પડે, કરવો પડે નહીં. થાય અને પછી લાંબો ન લંબાવો, જાવે આગળ વધો. હવે કંઈક કમાવાનું વિચારો, હવે આમાં ને આમાં કેટલો ટાઈમ તમે વેસ્ટ કરશો, એમ એને સંક્ષેપ કરવો પડે. એને દાખલા મેથી સમજાય તો સમજો. તમે રસોઈનું લઈ લો ને, કંઈ નુકસાન થઈ જાય, એમાં પડી જાય, બોટલ તૂટી જાય, ખાંડની બોટલ આખી તૂટી જાય, એમાં કાચને બધા આવી જાય તો ત્યારે શું થાય? પશ્ચાતાપ કે આ કેમ મેં ધ્યાન ન રાખ્યું. એ કરવું પડે કે થાય? ઉભા રહ્યો, મારે કરવું છે, આટલું નુકસાન થાય, એમ કરે. અભિપ્રાય જો ન હોય, કોઈ નવી વહુ હોય તો એને એમ થાય કે મને વળશે જો હું અત્યારે પશ્ચાતાપ નહીં કરવું ને વાણીમાં નહીં કહું, એટલે એ આર્ટિફિશિયલી કહે અરે મારાથી આવું થઈ ગયું.
એના હૃદયમાં ન હોય કંઈ. જેવું હૃદયમાં હોય તેવું જ બોલવાના પરિણામ, તે તો શુભ પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. વાણીથી ભિન્ન સ્વરૂપી છું અને જે શુભ પરિણામ છે તે પણ મારું સ્વરૂપ નથી. એમ સમ્યક સ્વભાવના ભાનપૂર્વક શુભ ભાવનો નિષેધ વર્તે છે. તેના શુભ પરિણામને વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. આ જ્ઞાનીનું પરિણામ અહીંયા ગુરુદેવે કહ્યું છે કે જ્યારે શુભ પરિણામ થાય જ્ઞાનીને, તે કાળે એ મારું સ્વરૂપ નથી એવું ભાન છે. અને સમ્યક સ્વભાવ, પોતાનો જે આત્મ સ્વભાવ છે એના ભાનપૂર્વક, જેમ અજ્ઞાનીને ભાન છે કે હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ મારું નામ છે, એમ જ્ઞાનીને ભાન છે કે હું આત્મા છું. એવા ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે. એવા જે શુભ પરિણામને વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. પોતાના રાગાદી દોષને દોષ તરીકે જે જાણતો નથી ને તેને ધર્મ માને છે, તે ખરેખરો માયાચારી છે. રાગ પુણ્ય ભાવ એને દોષ તરીકે જે જાણતો નથી. આપણે શું જાણીએ છીએ પુણ્ય ભાવને? દોષ તરીકે જે જાણતો નથી અને તેને ધર્મ માને છે, ગુણ માને છે એટલે ધર્મ માને છે, તે ખરેખરો માયાચારી છે. ખરેખરો એટલે નિશ્ચયથી માયાચારી છે. બોલો, બીજાને ઠગે છે વ્યવહારથી માયાચારી છે. અને આ નિશ્ચય છે અનંત બંધનનું કારણ છે, વ્યવહાર છે અલ્પ બંધનનું કારણ છે. વ્યવહારમાં સુધારો કરે અને નિશ્ચય એમને રાખે તો કેન્સરને એમને રાખ્યું છે અને શરીરની કમજોરીને મટાડવા માટે પ્રયાસ કરે છે, એવું કાર્ય છે. પોતાના દોષ છુપાવવાનો ભાવ તે માયાચાર છે. દોષ કરવાની વાત નથી કરી, દોષ છુપાવવાની વાત કરી. દોષ નહીં કરવો એમ નથી કીધું, એટલે કરવો એમ પણ નથી કીધું. પણ દોષ થાય ત્યારે એને વ્યક્ત કરવો. સજ્જન પુરુષોની યથાર્થવાદ જેને રૂચતી નથી, જ્ઞાની પુરુષ હોય, મુનિ હોય, એ બધા સજ્જન પુરુષ છે. બીજાનું હિત ચાહે છે કે એ બધા સજ્જન પુરુષ છે. એની વાત જેને રૂચતી ન હોય, સાંભળવી ગમતી ન હોય અને પોતાના દોષની વાત સાંભળીને ઉલટો એમ કહે, અરે શું અમે કપટી છીએ, અમારો કહેવાનો આશય બીજો હતો, પછી દલીલ કરે. એનો દોષ કોઈ બતાવે એટલે આપણે શું કરીએ છીએ? દલીલ. તમને ખબર નથી કે આ કેવી રીતે થયું, પહેલાં એ તમે સાંભળો. અમારો કહેવાનો આશય બીજો હતો અને તમે બીજી રીતે સમજ્યા છે. આ નોર્મલ પોઝિશન છે લોકોની. જ્યારે તમે એને પછી આપણને કહે કે અમારા દોષ બતાવો તમે, એટલે આપણે એને બતાવીએ એટલે આ જ કરે, ડોજ કરે. અને શું કહેવાય? ડોજિંગ ચાલુ થઈ જાય કે તમને ખબર નથી, પહેલાં તમે અમારી વાત સાંભળો, અમારો વાંક નથી, અમારા
કહેવાનો આશય કંઈક બીજો હતો ને તમે કંઈક બીજું સમજો. તમે બીજી રીતે સમજ્યા છો. એમ જે પોતાનો બચાવ કરવા માગે છે તે પાપી માયાચારી છે. સંસારમાં તો હારો ગણાય, પોતાને હારો ગણે કે મેં મારી ભૂલ કબૂલ ન કરી. બીજા લોકો સાંભળવાવાળાને એમ લાગે કે આનો વાંક નહીં હોય, આ ક્યાં કબૂલ કરે. એટલે બહારમાં તો એનો સારું દેખાય પણ અંદરમાં ખરેખર એ પાપી માયાચારી છે. તેવા જીવમાં અહિંસા બ્રહ્મચર્ય વગેરે હોય તો પણ ખરેખર તે પ્રશંસનીય નથી. આ કેટલો બધો મોટો દોષ છે એ વિચારો. એ બ્રહ્મચારી હોય, બાળ બ્રહ્મચારી હોય અને હિંસા આદિ ન કરતો હોય, રાત્રિ ભોજન ન કરતો હોય, કંદમૂળો ન ખાતો હોય, જીવ હિંસાથી દૂર રહેતો હોય તો પણ અંદરમાં પોતાના દોષને છુપાવતો હોય તો તે પાપી માયાચારી છે. એટલે આ બેમાં વજન ક્યાં એવું જોઈ લો કે માયાચાર છે એ બહુ ખરાબ છે. એ મામાંથી અનર્પિત રીતે નીકળે છે તો એની પ્રશંસા કરવા જેવી નથી. એ ભલે અહિંસા અને બ્રહ્મચર્ય એનામાં હોય પણ એ ખરેખર પ્રશંસનીય નથી. પહેલા પોતાને સતની કાંઈ સમજણ ન હતી. જ્યારે કોઈ ધર્મમાં પ્રવેશ કરે તે પહેલાં એને કાંઈ સાચી સમજણ હોતી નથી ને જે સત્પુરુષ પાસેથી અપૂર્વ સતની સમજણ મળી અને કોઈ એને જ્ઞાની પુરુષનો યોગ થયો હોય અને એને કોઈ સાચી સમજણ થઈ હોય તે સત્પુરુષના ઉપકારને ન સ્વીકારે કે મારામાં જે ફેરફાર થયો છે એ આ સત્પુરુષના કારણે થયો છે એમ પોતે અંદરમાં પણ ન સ્વીકારે અને વાણીમાં પણ ન કહે. પોતાની મોટાઈ ખાતર તેમના નામ વગેરે ગોપવે, છુપાવે. કારણ કે એનું નામ દઈશ તો મારું નામ કોણ લેશે? હું આટલો બધો ડાયો થઈ ગયો લોકોને એમ ખબર કહું કે આને લીધે થયો છું તો મારી વેલ્યુ શું, એટલે છુપાવે. તેને યાદ ન કરે. આ ગુરુદેવ શ્રી છે આ બધું, કૃપાળુદેવનું નથી. આ પછી એને યાદ ન કરે, વારંવાર એને યાદ આવે અંદરમાં, પ્રગટ ન કરે, છુપાવે, કોઈને બતાવે નહીં. તે તો જીવ કપટી છે. ખરેખર તેણે પોતાના સ્વભાવને જ ગોપવ્યો છે. ખરેખર એને પોતાનો આત્મ સ્વભાવને જ છુપાવ્યો છે. મુનિને કોઈ દોષ થયો હોય તો તે દોષ ગુરુ પાસે પ્રગટ કરતા જો સંકોચ થાય તો તે માયા છે મુનિ માટે. આ સાચા મુનિની વાત ચાલે છે. દોષ છુપાવવાની બુદ્ધિથી ગુરુ પાસે પ્રગટ ન કરે. કેમ કે મારે પ્રગટ કેમ નથી કરતો? કે આપણે ઇમ્પ્રેશન નથી. અને પોતાની મેળે પ્રાયશ્ચિત લે. હું મારી મેળે આનો પશ્ચાતાપ કરીશ. ભૂલ થઈ, હું ક્યાં ના આવું? હું આની સજા હું મારી મેળે લઈ લઈશ. એમ નહીં, પ્રગટ કરવાનું અને પછી પ્રાયશ્ચિત કરવાનું. મુનિ માટે આ પરિસ્થિતિ છે. મુમુક્ષુ માટે કઈ પરિસ્થિતિ હોય?
એનાથી વધારે હોય તો અંતર મુહૂર્તમાં અંદરમાં આવી જાય તો નમોરિયંતાણમ થઈ જશે. અહીંયા કાંઈ ઠેકાણું નથી. મરણ થાય તો ક્યાં જન્મ થશે એનું કાંઈ ઠેકાણું નથી. એટલે મુમુક્ષુએ કેટલી જાગૃતિ રાખવી જોઈએ. વળી પાછું કોઈ કહેશે કે આ બહુ અઘરું તમે કરી દે. સત સરળ છે, એની પ્રાપ્તિ દુર્લભ છે. પેલું ગ્રુપ સામે વાળું પછી કહેશે અમે તો કહેતા હતા આ બધું ક્યાંથી થાય. આ તો શું છે કે જેને સાચી ભાવના છે એને કાંઈ જ પ્રોબ્લેમ નથી. બહુ ઇઝીલી અને આ બધું થાય. ઓછામાં ઓછી મહેનત એને આ બધું થઈ જાય. આ કાર્ય પૂરું કરવાની ભાવના નથી એટલે આ બધા પ્રોબ્લેમ છે. કઠિન લાગે છે એનું કારણ આ છે. જેને કરવું છે એને કઠિન સહેલું એવો કંઈ વિચાર જ નથી. એ તો કરવા જ માંડે. સાહેબજી, પોતાના મારા વંશ ગુરુ સામે વ્યક્ત ન કરવામાં મારો માન પણ આવ્યો. હવે અત્યારે આ ઉત્તમ આર્જવ ધર્મની વાત ચાલે છે. ગઈકાલે થઈ ગઈ માંડની વાત. એટલે આની મુખ્યતાથી હવે આપણે બધું સમજીએ. દોષ છૂટવાની બુદ્ધિથી ગુરુ પાસે પ્રગટ ન કરે અને પોતાની મેળે પ્રાયશ્ચિત લે. આ એક જ વાક્ય છે, બે વાક્ય નથી. અગર તો હું મારો દોષ જાહેર કરીશ તો બારમાં મારી નિંદા થશે. એવા ભયથી દોષ પ્રગટ ન કરે, અથવા તો દોષને ઢીલો કરીને પ્રગટ કરે તો તે માયા છે. આમ કહે ને કે આમ તો કાંઈ મારી ભૂલ ન થાય, પણ છે ને એ દિવસે છે ને શું થયું ખબર ન પડી, એનું નામ ઢીલું કરું. એટલે પહેલાં તો પોતાનો ગુણ કહે. આમ તો તમને નહીં ખબર હોય તો મારી ભૂલ થાય જ નહીં. એટલે પહેલાં દોષનું નિવેદન કરતાં પહેલાં ગુણનું નિવેદન થઈ જાય. ક્યારેક ક્યારેક તમે જો કે બધા દોષનું નિવેદન કરે છે કે ગુણનો એ જ ખબર ન પડે તમને. શું કીધું સમજાણું? એ કેવો માયાચાર કરે કે કોઈ એને દોષ બતાવે કે તમારો આ દોષ છે. વાત તમારી સાચી, પણ છે ને આખા વર્ષમાં મને આવું ક્યારે ન થયું, આ વખતે જ થયું. એટલે આખા વર્ષમાં હું બધું સારું કરું છું એ પહેલાં બતાવે. એટલે દોષને પૂરેપૂરો સ્વીકાર નથી, એનો મતલબ એ થયો. એને ઢીલો કરીને પ્રગટ કરે તે પણ માયા છે. શ્રી ગુરુ વગેરેના ઉપકારને જે છુપાવે છે તે તો વ્યવહારમાં પણ સરળ નથી. તેને ઉત્તમ વિતરાગી સરળતા તો હોય જ નહીં. એને સમ્યક દર્શન રૂપી સરળતા હોઈ શકે નહીં. જેને વ્યવહાર સરળતા પ્રગટી હોય તે જીવ ગુરુ પાસે એમ વિનયથી પ્રગટ કરે કે હે પ્રભુ, હું પામર હતો. આજ સુધી મને કાંઈ જ ખબર ન હતી. આપની કૃપાથી જ મને અપૂર્વ સત્ય મળ્યું. એમ સીધો સરળ થઈને અર્પણતા લાવીને સ્વભાવનું બહુમાન કર્યા વગર તો વ્યવહાર સરળતા પણ હોય નહીં, અને દોષ ટાળીને વિતરાગતા પ્રગટે નહીં. એ વ્યવહાર સરળતા જેને હોય એને જ આગળ જઈને પછી નિશ્ચય સરળતા પ્રગટ થાય. જે પોતાના આત્મામાં આવી સાચી ઓળખાણ કરે અને વિતરાગ ભાવ પ્રગટ કરે તેને સાચા 10 લક્ષણ પર્વ ઉજવ્યા કહેવાય. આપણે 10 લક્ષણ ઉજવીએ છીએ ને અત્યારે. એ સાચી ઉજવણી ક્યારે કહેવાય કે પોતાના આત્મામાં આવી સાચી ઓળખાણ કરે અને વિતરાગ ભાવ પ્રગટ કરે ત્યારે સાચા 10 લક્ષણ પર્વ ઉજવ્યા કહેવાય. એ રીતે ઉત્તમ
ઉત્તમ આર્ય ધર્મનું વ્યાખ્યાન રિપોર્ટમાં કેન્સર આવી ગયું અને એના ઉપર એને પ્રેશરનું અસર ન થાય ઘરમાં, તો એને નોર્મલ રિપોર્ટ કહેવામાં આવે કે તારો રિપોર્ટ નોર્મલ આવ્યું છે, તો એવી અસરતા નહીં. એ તો ખરી, પણ એમાં આપણો ઉદ્દેશ શું છે? ખાસ તો અભિપ્રાય જોવાનો છે. પણ સંસારમાં રહેવું અને બધું હરખું થવું તો પછી મોક્ષમાં કોણ જાય? સંસારમાં રહેવું, બધી પ્રવૃત્તિમાં અને બધું જ મારું બરાબર થાય પછી મોક્ષમાં જવાને રહેતું જ નથી. પછી અહીંયા જ મોક્ષ થઈ જાય ને. એટલે અહીંયા ગમે તેટલું પ્રયાસ કરવા છતાં આપણને દોષ થાય, ભૂલ થાય, નુકસાન થાય, પણ જેટલું ઓછું થાય એટલું આપણે કરવું જોઈએ અને જેટલું થયું એનો પશ્ચાતાપ કરવો. આ બે વસ્તુ આપણે ખ્યાલમાં રાખીએ. એક વાત એ હતું કે વ્યવહાર સરળતા આવે પછી નિશ્ચય સરળતા આવે. તો એના એટલે રીતે હતું કે વ્યવહાર માયાચાર છે, દેટ ઇઝ હાર્મિંગ મી મોર દેન નિશ્ચય માયાચાર મને વધારે નુકસાન કરે છે. તો હું પહેલાં મારો વ્યવહાર બદલવાનો કે મારો નિશ્ચય બદલવાનો? કેમ કે જે સહેલું કામ છે એ પહેલાં કરાય. એ જો જેનાથી થતું નથી એનાથી અઘરું કામ કેવી રીતે થાય? વ્યવહાર સરળતા અનંત વાર જીવે કરી છે ભૂતકાળમાં, પણ સમ્યક દર્શન એક વાર પણ કર્યું નથી. માટે આ સહેલું છે, સ્થૂળ છે, અને એ જ નથી થતું જેને એને એનાથી પણ અઘરું કાર્ય એ કેમ થાય? કેમ કે વ્યવહાર સરળતા નહીં રાખે તો વ્યવહાર અસરળતા રાખશે. બરાબર છે? માયાચાર કરશે, ખોટું બોલશે અને પછી આત્માનો પ્રયાસ કરે એ કેવી રીતે? એમાં વધારે રોકાવાનું કારણ છે બહારમાં ઉપયોગને. તમારે ખોટું બોલ્યા હો તો તમારે કેટલી જાગૃતિ રાખવી પડે કે કોણ કોણ હતા, કોણ નહોતું. બીજી વાર પછી કેટલી વખતે યાદ રાખવું પડે કે મેં આટલું આમ કીધું હતું. રાખવું પડે કે નહીં? હવે એ ઉપયોગ આત્મામાં કેવી રીતે જાય? આ બધું કરવામાં રોકાયેલો હોય આખો દિવસ. હવે તમે સાચું બોલી ગયા તો તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. બીજી વાર પૂછો શું, તો એ નહીં રિપીટ થાય. એટલે તમારો ઉપયોગ નવરો છે અંદરમાં જવા માટે. ધ્યાનથી સમજાય. આપણે પત્ર 194 ચાલે છે. લલ્લુજી મુનિ એમને આ લેખો છે. એમણે દીક્ષા લીધી છે, સ્થાનકવાસીના સાધુ છે. એમને કૃપાળુદેવ પોતે પ્રશ્ન ઉઠાવે છે કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? એનો મતલબ એ થાય કે દીક્ષા લેવી અને ઉપવાસ આદિ ક્રિયા કરવી તે માર્ગ નથી. અંતરમાં પોતાના સ્વરૂપનો આશ્રય કરવો તે માર્ગ છે. અને એનાથી સુખ પ્રગટ થાય, પરિભ્રમણનો નાશ થાય. એવો જે સુખી થવાનો માર્ગ એટલે અંતર્મુખ થવાનો માર્ગ. જીવને મળ્યો નથી તેનું શું કારણ? પછી એમને એમ લખ્યું કે અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિનો યોગ થવો, યોગ મળવો
દુર્લભ છે. એ વિષય આજે આપણે એજન્ડા ઉપર લેવો છે કે આ દુર્લભનો પ્રકાર છે એ કેવો પ્રકાર છે, એનું સ્વરૂપ શું છે. જો સરળ હોય માર્ગ તો એની પ્રાપ્તિ કેમ નથી, એના શું શું કારણો છે. ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષ. હવે જ્ઞાની પુરુષની વ્યાખ્યા કરીએ એમણે કે જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જે અંદરમાં રાગ દ્વેષના પરિણામ છે જ્ઞાની, એનાથી ભિન્ન વર્તે છે, ભિન્ન રહે છે, નિરંતર ભિન્ન રહે છે, ક્યારેય એની સાથે એકરૂપ થતા નથી, એમાં પોતાપણું કરતા નથી. એ ક્રોધમાન માયાલોભના પરિણામ મારું કાર્ય છે એનું કરતાપણું જેને નથી, એને જ્ઞાની પુરુષ કહેવામાં આવે છે. આ જ્ઞાની પુરુષની વ્યાખ્યા કૃપાળુ સમજાણું. આપણે બીજી રીતે જો જ્ઞાની પુરુષનું કલ્પના કરતા હોઈએ તો એ છોડી દેવી જોઈએ. જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેના અંદરમાં ક્રોધ માન માયા લોભના પરિણામ જ્યારે થાય, એટલે પરિણામ થાય છે મતલબ એ થાય કે ના થાય એ ચર્ચાનો વિષય જ નથી. થાય હોય. હવે ફરક શું છે અહીંયા કે એનાથી ભિન્ન વર્તે છે. કેવી રીતે ભિન્ન વર્તે છે કે આત્માથી અભિન્ન વર્તે છે. આત્માથી અભેદ છે અને રાગાદી ભાવથી ભેદ છે. અજ્ઞાની છે તે રાગ પુણ્ય પાપના પરિણામથી એકરૂપ છે અને આત્માથી ભિન્નરૂપ છે. આત્માને ભૂલીને રાગમાં પોતાપણું કરે છે. એ પરિણામ તો અંદર તમે જુઓ તો ખબર પડી જશે. જ્યારે ક્રોધમાન માયાલોભના પરિણામ થાય તે કાળે હું આત્મા છું એ ભૂલીને કે ક્રોધ મારો છે, માન મારું છે, એમ એની સાથે એકરૂપ પરિણમે છે. અજ્ઞાની એ અંતરમાં જોવું જોઈએ. પહેલા અજ્ઞાન દશા જેને ઓળખાય નહીં પોતામાં, એને જ્ઞાનીની જ્ઞાન દશા ઓળખી શકાશે. કેમ કે અત્યારે એ પ્રગટ છે અજ્ઞાન દશા, એટલે અંદરમાં જોઈએ તો ખબર પડી જાય કે જે કાળે મને ક્રોધ થાય, માન થાય, માયા થાય, લોભ થાય, અત્યારે કયો ભાવ થાય છે. શુભરાગ ઝીલવાણી સાંભળવાનો રાગ, એને શું કહેવાય? શુભરાગ થાય છે કે નહીં? એ શુભરાગ થાય છે ત્યારે આત્માને ભૂલી જાય છે કે નહીં? અજ્ઞાની એ નથી ભૂલી જાય. અને શુભરાગ મારો છે, એ કરવા લાયક છે, એનાથી મને લાભ છે, એમ છે કે નહીં? આ અજ્ઞાન છે. શુભરાગ અજ્ઞાન નથી. સમજાય છે કે પછી આમાંથી છૂટવું કેવી રીતે? તો કોઈ સંસારમાં અજ્ઞાનને છોડી જ નહીં શકે. સેજે જો આવતું હોય
તે અજ્ઞાની રહેશે, જ્ઞાની કદી નહીં થાય એમ થઈ ગયું ને. સહેજે જો આવી જાય એટલે પોતાની મેળે આપોઆપ થઈ જતું હોય એમ એનો જવાબ આવ્યો ને. એનો મતલબ કે મારું અજ્ઞાન ટળી જ ન શકે, કેમ કે એ આપોઆપ થઈ જાય છે. એટલે મારી ભૂલ છે અને હું આને મટાડી શકું, સહેજે નથી થતું, મારા વિપરીત પુરુષાર્થથી થાય છે. એમ જ્યાં સુધી જીવને સ્વીકાર ન થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ કેવી રીતે ઉત્પન્ન થાય? એને મટાડવાનો પુરુષાર્થ કેવી રીતે? શુભભાવ થાય એ તો 12મા પૂર્વના પુણ્ય કર્યા છે એનું ફળ આવે એટલે સત્સંગ આદિ પ્રવૃત્તિ હોય, એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. અને એ સાંભળવા કારણે શુભભાવ થાય એ પણ બરાબર છે. હવે એના પછી જે છે ત્યાં ભૂલ છે. શું ભૂલ છે? આ તો સહેજે થઈ જાય છે, આ મારો છે એમ, આનાથી લાભ છે એ બધું મને સહેજે થઈ જાય છે. આ અહીંયા ભૂલ ચાલુ થઈ. શેનો મહિમા આવે છે? એને જ્ઞાનીના વચનથી જે પોતાના અંદરમાં રહેલા મિસકોન્સેપ્ટ છે એ તો એનું ફળ છે. મહિમા શેનો આવ્યો? મહિમા એટલે જ્ઞાનીનો આવ્યો છે. હા, તેમાં ક્યાં શુભભાવનો આવ્યો? શુભભાવ ક્યાંનો આવ્યો? જ્ઞાનીના આત્માનો આવ્યો કે જ્ઞાનીના શુભભાવનો આવ્યો? જ્ઞાનીના આત્માનો. તો એમાં ક્યાં વાત? એને એની ઉપર ઇમ્પેક્ટ આવે. તો ક્યાં ના પાડી? એનો પોતાનો ભાવ અત્યારે શુભભાવ છે, પણ એને જે મહિમા છે એ જ્ઞાનીના આત્માનો છે, જ્ઞાનીના શુદ્ધ ભાવનો છે. એને પોતાના શુભ ભાવનો મહિમા નથી. સમજાય છે કે નહીં? તમે જુઓ, ચેક કરો, તમને કેનો મહિમા થાય છે. આ ગુરુદેવના વચન હોય કે કૃપાળુદેવના વચન હોય અને તમને એ લાભકારી થયા હોય તો એ તમને શુભભાવ જે થયો છે એનો મહિમા આવે છે કે કૃપાળુદેવનો અને ગુરુદેવનો મહિમા આવે છે? એટલે શુભભાવનો નથી આવતો એમ કહું છું. એટલે શુભભાવનો મહિમા કોઈ પણ ન્યાય કરવા લાયક નથી. મંદ કરશે કે મંદ કરશો? મંદ કરશો તો થશે. તમે બંધ કરવાની પ્રવૃત્તિમાં જોડાશો તો થશે. તમે સંસારની પ્રવૃત્તિમાં જોડાશો તો નહીં થાય બંધ. સાંભળી રહ્યું છું. હવે કામ વાંચી રહ્યું છે સપોઝ અને મને શું રાગ થઈ રહ્યું છે. હવે એ શું રાગ મારો છે ત્યાં મને પહેલાં તો લક્ષ લઈ લેવું પડશે. શું કામ? એ વખત શુભ રાગ ત્યાં જ કરે છે. એમાં એમને મંદ કરવું છે મારે. કેમ પણ કોણે કીધું? તો શું પ્રોસેસ છે? મારું શું પરિણામ હોવું જોઈએ કે એ બંધ થાય? બંધ કરવાનું તમે નક્કી કર્યું છે ને. દેવગુરુ શાસ્ત્ર ક્યાં કહે છે કે શું
પહેલા આમ કરું ને પછી આમ કરું ને પછી આમ કરું ને છેલ્લે આત્મજ્ઞાન કરવું, એનો નિષેધ આપો છોકરાને. હવે તમે તમારું કામ કરશો ને, તમે એનો આદર કરશો તો તમે એ શુદ્ધનું કામ કરશો. બરાબર છે. માર્ગ જે છે એ હવે ખુલે છે કૃપાળુદેવ. એમાં પેલી વાત એ લીધી કે જ્ઞાની પુરુષ, એની વ્યાખ્યા કરી છે કે રાગાદી પરિણામ જે થાય છે એનાથી ભિન્ન વર્તે છે, નિરંતર વિચરે છે, એ શબ્દ એમને વાપર્યો. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આખો મોક્ષ માર્ગ પહેલેથી છેલ્લે સુધી આપી દીધો. તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો. પહેલા શું કરવું ને છેલ્લે શું થાય? પહેલા શું કરવું કે કોઈ જ્ઞાની પુરુષ છે એને ઓળખાણ કરવું, આ પહેલું કામ. અને જ્ઞાની પુરુષનું પરિણમન કેવા પ્રકારે ઓળખવું એટલે શું કે અંદર ઓળખવું કે રાગાદીથી ભિન્ન વર્તે છે નિરંતર, એ શોધવું અંદરમાં જ્ઞાનીમાં અથવા સામેના જીવમાં. અને જ્યારે એમ દેખાય કે આ તો શુભભાવ અશુભભાવથી ભિન્ન વર્તે છે ત્યારે નક્કી કરવું કે આ જ્ઞાની પુરુષ છે. એનો પ્રાપ્તિ થઈ કહેવાય. એને પ્રાપ્તિનો યોગ જે વાત કરી એના બે ભેદ કરીએ આપણે, એક દ્રવ્ય અને ભાવ. પહેલા અહીંયા દ્રવ્યથી આપણે ઉપાડ્યું છે કે કોઈ જ્ઞાની પુરુષને અંતર ઓળખીને એની ખાતરી થવી, એની પ્રાપ્તિ થવી, એનો યોગ થવો. અને ત્યાર પછી હવે ભાવથી વાત લે છે કે પોતાનામાં શું ચેન્જ આવવો જોઈએ. આ બેનો સુમેળ છે એ આત્મજ્ઞાન થવાનું કારણ છે. એક હોય તો નહીં થાય. ખાલી જ્ઞાનીનો યોગ થયો તો આત્મજ્ઞાન નહીં થાય. હવે એનો બીજો સાઈડ કે પોતામાં શું ચેન્જ આવવું જોઈએ, બહારમાં શું ચેન્જ આવવું જોઈએ. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, પ્રેમ, બહુમાન, નમ્રતા એ કેવા પ્રકારની હોય? ઉત્કૃષ્ટ પ્રકારની હોય. અચળ પ્રેમ આપણે કાલે લીધું હતું કે પર્વત જેવો નિશ્ચળ પ્રેમ અથવા સ્થિર પ્રેમ, ઘટી ના જાય, ઓળખાણ થાય પછી એ ઘટે નહીં, એવો અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, એટલે ખાતરી થાય કે આ સમ્યક દ્રષ્ટિ છે, આ જ્ઞાની છે. એના વિના સત સ્વરૂપ એટલે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ આખો માર્ગ પહેલેથી છેલ્લે સુધી એક જ વાક્યમાં આપે. હવે જે બીજો પાઠ છે પોતાનો અંદરમાં જે અચળ પ્રેમ આવવો જોઈએ એની શક્તિ છે પોતાના, એટલે આ માર્ગ દુર્લભ થઈ ગયો છે, અઘરો થઈ ગયો. એનું કારણ એ છે કે પોતે વિચિત્ર ઉદયમાં સંયોગમાં છે અને પૂર્વના જે પોતાના વિપરીત પરિણામ છે એમાં મુખ્ય સ્વચ્છંદ છે. એને જ્યાં સુધી એ દબાતો નથી અને એને દબાવવું એ દુર્લભ છે. દુર્લભ શું છે?
કે હું કંઈક છું, મને ખબર પડે છે, મારે શું કરવું જોઈએ. એટલે એ ચરણારવિંદ પ્રત્યે એને અચળ પ્રેમ આવતો નથી. એ ભાવમાં આવવું એ દુર્લભ છે. એ પ્રકારનું ઉપાદાન તૈયાર થવું એ દુર્લભતા છે, એ અઘરું છે. કેમ કે વિપરીત સંસ્કાર છે જીવના, અને અસત્સંગ ને અસત પ્રસંગ બહુ મોટા પાયે જીવને ચાલે છે. તેથી એના અંદરમાં આ પ્રકારનો જે ફેરફાર થવો જોઈએ એ થતો નથી. માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ 522માં પણ એ જ વાત એમણે લીધી છે. બીજા શબ્દોમાં અમાને 522 419 પેજમાં છે. અંબાલાલભાઈ ઉપર લખ્યું છે, જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય તથા પ્રકારે એટલે યથાર્થ પ્રકારે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. એક વાક્યમાં અહીંયા જે વાત કરી છે એ બીજા શબ્દમાં અહીંયા વાત કરી છે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય ત્યારે શું થાય છે કે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે એ યથાર્થ પ્રકારે ઢીલા પડે છે, મોડા પડે છે, ગળે છે, ઢીલા પડે છે. એટલે એની સાથે મિથ્યાત્વનો ભાવ પણ મંદ થાય છે. કેમ કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ બે એક સાથે રહેવાવાળા ભાવ છે. મિથ્યાત્વ તીવ્ર, અનંતાનુબંધી તીવ્ર થઈ જાય. મિથ્યાત્વ મંદ થાય, અનંતાનુબંધી મોડા પડે અને પછી એનો અભાવ થઈ શકે. એની પહેલાં કોઈને અનંતાનુબંધીનો અભાવ થઈ શકે નહીં. એટલે કશાયથી સમજાવ્યું. અહીંયા આપણે બીજી જગ્યાએ મિથ્યાત્વ મંદ પડે એમ સમજાવવામાં આવે છે. અહીંયા ક્રોધાદી ભાવ જે છે જેનો પરિચય આપણે સતત છે ત્યાંથી સમજાવ્યું છે કે એની પકડ ઢીલી પડે. ક્રોધ રીએ, માન રીએ, માયા રે, લોભ રીએ, પણ એની પકડ જે છે એ કરવા લાયક છે, એ મારું કર્તવ્ય છે, એવી જે પકડ છે એ ઢીલી પડે. એમાં પોતાપણાની જે પકડ છે એ ઢીલી પડે. એટલે એની સાથે સાથે મિથ્યાત્વ પણ ઢીલું પડ્યું છે. અને જેમ બની એટલે મોડા પડીને અનુક્રમે એટલે આગળ જઈને તે નાશ પામે છે. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એ જ વાત એમને અહીંયા લીધી છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે. હવે પહેલા એમને આખો પત્રનો વિષય જે છે ફર્સ્ટ ટુ લાસ્ટ એ એમને આપી દીધો, અથવા મોક્ષ માર્ગનો ક્રમ આખો આપી દીધો. હવે ફરીથી શરૂઆત કરે છે પત્રની. ખરેખર શરૂઆત અહીંથી છે કે જ્યારે જીવ સત્પુરુષના યોગમાં પ્રથમ આવે છે અને ઓળખવાનો પ્રયાસ કરે છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, જ્યારે પહેલી વાર આવે છે અને એને એમ લાગે છે કે અહીંયા કંઈ મારે આગળ વધવાની જરૂર છે, તો એમ એમના વચનોને અંગીકાર કરી અને એને અમલમાં મૂકે છે. અને ત્યારે એને જેમ જેમ ફાયદો થાય છે
અને એમના વચનોની યથાર્થતા સમજાય છે, તેમ તેમ એને ઓળખાણ થાય છે. ઓળખાણનો પ્રકાર જે વધે છે એ આ છે. હવે કોઈ જ્ઞાનીની વાણી સાંભળીને એને એપ્લાય જ ન કરે તો એને ઓળખાણ થાય નહીં. જે વાત સાંભળે છે એને પોતાના ઉદયગત જીવનમાં એને અમલીકરણ કરે છે, એપ્લાય કરે છે ઉદયમાં, અને ત્યારે એને જે ફાયદો થાય છે એનાથી વિશ્વાસનો જન્મ થાય છે. એમ ઓળખાણ થાય છે. જે લોકોએ ઓળખાણ કરી હોય એને પ્રકાર સમજાઈ જાય. એટલે જેમ શબ્દ એટલા માટે લીધો કે કોક થોડુંક જ કરે છે અમલીકરણ, કોક વધારે કરે છે અને કોક પૂરું કરે છે. કોક એકાદ વાતને એપ્લાય કરે, કોક ઘણી વાતોને એપ્લાય કરે અને કોક બધી વાતને એપ્લાય કરવાનો પ્રયાસ કરે. એટલે જે છેલ્લો પ્રકાર છે એને ઓળખાણ વધારે સ્પષ્ટ અને જલ્દી થાય છે. સત્પુરુષનું ઓળખાણ જેમ જીવને થાય છે તેમ હવે આ બાજુ શું થાય છે, આ બાજુ ઓળખાણ થઈ એવું જેને લાગે મને ઓળખાણ થાય છે, મને ઓળખાણ છે, બરાબર છે, તો એને આ બાજુનું પડખું તપાસવાની જરૂર છે કે એના મતાભિગ્રહ અને દુરાગ્રહ આદિ ભાવ મોડા પડવા માંડે છે. આ પડખું છે. એનો જે આગ્રહ છે એ આમ જ છે, હું કહું છું એ બરાબર જ છે, બીજી રીતે છે નહીં, એ બધા જે આગ્રહ, હઠાગ્રહ, સદાગ્રહ, બધા આગ્રહ છે ને એ બધા આગ્રહ ઢીલા પડવા મળે છે. મતાગ્રહ, પોતાનો મત સાચો, એવો જે આગ્રહ એને પહેલા હતો તે મોડા પડવા લાગે છે. આ એક ફેક્ટર છે ઓળખાણ થાય એનું, સમજાય છે. અને પોતાના દોષ જેવા વળી ચિત્ત વળી આવે છે, આ બીજું ફેક્ટર છે. પહેલા એ બીજાના જ દોષ જોતો હતો એકાંતે અને પોતાના જ ગુણ જોતો હતો. હવે આ ફેરફાર થયો કે પોતાના દોષ જોવાનું એનું ચાલુ ઓટો લેવલમાં થાય. વળી આવે છે, કેવો શબ્દ વાપરવો, વળી આવે છે, થાય છે નહીં, વળી આવે છે. એટલે આપોઆપ આમ થવા માંડે છે કે મારે હવે દોષ રહિત થવું છે. નિર્દોષ પુરુષના અંતર ઓળખાણથી જીવને દોષ રહિત થવાની ભાવના જાગૃત થાય છે. પોતાના દોષ જોવા પડી ચિત્ત વળી આવે છે. આમ લખતા કેવા શબ્દ ક્યારે વાપરવા એ આપણને આશ્ચર્યચકિત કરી રાખે છે. એક શબ્દ કેવો આમ ધારાવાહી લખતા ક્યાંથી આ શબ્દ આવી ગયો અને એમાં કેટલું બધું ગૂઢ રહસ્ય એમાંથી નીકળે છે. વિરુદ્ધ દિશા પાડતું તો હવે હોળી સમય પડ્યો દોષની વાત લીધી છે. હા દોષ તરફ વળી આવે છે. પોતાના દોષ જોવાનું ચાલુ થઈ જાય છે. પહેલા બીજાના દોષ જોવાનું ચાલુ હતું, એ એકદમ ઘટવા માંડ્યું. બીજો દોષ કરે તો કે એનું ફળ એને છે પાછળ. મારું જોવું છે. આખી દુનિયા કઈ દોષ રહિત થવાની નથી અને બધા મોક્ષમાં જવાના નથી. મારે શું કામ એનું જોવું, મારે મારું જોવું, મારે સુખી થવું છે. જો પેલા મતાગ્રહ અને દુરાગ્રહ મોડા પડ્યા, પછી
પછી પોતાના દોષ જોવા મળી, ચિત્ત આવ્યો, બે હજી ચાલુ છે, સેન્ટેન્સ પૂરું નથી. વિકથા આદિ ભાવમાં નીરસપણું લાગે છે. વિકથા, આ પોલિટિક્સ આદિ જે બધી ચોરની કથા, સ્મગલિંગ, આ છે જે બધી વિકથાઓ છે, આત્મકથા સિવાય બધી વિકથા છે. એમાં શું થાય? નીરસપણું આવે, રસ ઘટી જાય, રસ આવે નહીં, એ પ્રકાર થાય છે. જેમ જેમ ઓળખાણ થાય છે તેમ તેમ આ પ્રકાર થાય છે. ગમે તેટલો શાસ્ત્ર અભ્યાસ કરે, પૂજા કરે, ભક્તિ કરે, દયા કરે, દાન કરે, આ પ્રકાર નહીં આવે. પણ અહીંયા ઓળખાણ થાય એટલે આ પ્રકાર આવે છે. વિકથા ભાવમાં, વિકથા આદિ ભાવમાં નીરસપણું લાગે છે. પહેલા જેટલો રસ થતો હતો હવે એવો રસ એને આવતો નથી. એટલા પ્રકારે નીરસપણું એને આવ્યું છે. વધારે ઓળખાણ થશે તો વધારે નીરસપણું આવશે. તે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે અને જેટલો રસ લેવાય છે એની એને ઘૃણા થાય છે. આ શું કરું છું? આવા બધા કર્મબંધનનું કાર્ય હું કેમ કરું છું? હજી હું કેમ આગળ વધતો નથી? એમ જુગુપ્સા ઉત્પન્ન થાય છે. જેમ ગંદકી જોઈએ રસ્તામાં તો આમ મોઢું ફેરવી દે, એને જુગુપ્સા કહેવાય. ગ્લાનિ થાય, ઘૃણા આવે. જીવને અનિત્ય આદિ ભાવના ચિંતવા પ્રત્યે બળવીર્ય સ્ફુરવા વિશે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપ સાંભળ્યું છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષય આદિને વિશે અનિત્ય આદિ ભાવ દ્રઢ કરે છે. હજી ફેરફાર આગળમાં શું થયું કે હવે બધું એને નિત્ય કાયમ રહેવાનું કાંઈ લાગતું નથી. આ કુટુંબ, આ પૈસા, આ ઘર, આ કાંઈ કાયમ રહેવાના નથી. હું પણ કાંઈ અહીંયાની સાથે કાયમ રહેવાનો નથી. એવું અનિત્ય, અસરળ આદિ જે ભાવનાઓ છે એ બધી ઓટોમેટિક અંદરમાં થી ચાલુ થઈ જાય છે. મારે ને બીજાને શું સંબંધ? મારે શું એની સાથે લેવા અને શું એને દેવા? મારે તો મારું કામ કરવાનું છે. એ પ્રકારે એને સંસારમાં અનિત્ય, અસરણ આદિ ભાવના ઘણા ભાવો ચાલુ થઈ જાય છે. અને પછી હજી એક ફેરફાર. હવે જે જ્ઞાની પુરુષ સમીપ જે ઉપદેશ સાંભળ્યો છે તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષય આદિને વિશે અનિત્ય આદિ ભાવ પ્રગટ કરે છે. પાંચે ઇન્દ્રિયના વિષયો એ બધા અનિત્ય છે. કેમ? જેટલું જ્ઞાની પુરુષના ઉપદેશમાં આવ્યું છે એના કરતાં પણ વિશેષ જોરથી એ ઉદયમાં એ અનિત્ય આદિ ભાવ ચિંતવે છે. અર્થાત સત્પુરુષ મળીએ, આ સત્પુરુષ છે, આ જ્ઞાની છે એવી ખાતરી થાય. એટલું જાણીને સત્પુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચ વિષય આદિ વિશે રક્ત હતો, લીન હતો, પાંચ ઇન્દ્રિયના વિષયમાં તલ્લીન હતો, તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો. આ ફરક પડે છે. અને અનુક્રમે તે રક્તભાવ મોડો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે.
ઘટે અને ઘટવાનું પછી ક્રમ ચાલુ રહે છે. એ લીલતા રસ ઘટવાથી કે જીવને વૈરાગ્ય અંદરમાં મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય અહીંયા પ્રગટ થાય છે. અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. લો, આ દ્રવ્ય યોગની વાત છે. એનો યોગ થયો એટલે નિમિત્ત અપેક્ષાએ 100% કામ થઈ ગયું. લો, હવે જે કામ કરવાનું છે ઉપાદાન અપેક્ષાએ કરવાનું. પૂરેપૂરું નિમિત્ત મળી ગયું આત્મજ્ઞાન કરવા માટે. હવે કાંઈ બીજી જરૂર નથી. એમ કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. તથાપિ સત્પુરુષ વિશે, તેના વચનને વિશે, તે વચનના આશય વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. આ પ્રકાર જ્યાં સુધી ન થયો, એવો પ્રકાર કે એમના વચન છે એના માટે પ્રીતિ, વચનનો જે આશય છે, બોધ લક્ષ્ય છે, અંતર આશ્રય છે, એના વિશે પ્રીતિ ભક્તિ, વચન વિશે પણ પ્રીતિ ભક્તિ અને એના આશય વિશે પણ. વચન છે એ પૂતગલના પરિણામ છે, તો પણ એના માટે પ્રીતિ ભક્તિ અને પાછળમાં જે આત્મહિતનો આશય છે એના માટે પણ પ્રીતિ ભક્તિ, ભગવાનનો ભાવ થાય નહીં. જો એવો ભાવ જો જીવને થયો નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. અથવા જે આત્માનો વિચાર કરે છે એ આત્મવિચાર જ નથી કે છે. એને શેની સાથે જોડી દીધું કે પ્રીતિને બહુમાન થાય ત્યારે જ એને આત્મવિચાર કહેવામાં આવે છે. અને એ ન થયું, પ્રીતિ ભક્તિ ન થઈ, એના વચન ગમે નહીં, વચન પ્રત્યે વિરોધ આવે અને એમના આશય પણ ન ગમતા હોય તો એને આત્માનો વિચાર ઉત્પન્ન થતો નથી. અથવા જે પણ એ વાંચન કરે છે, આત્માનો વિચાર કરે છે, એ આત્મવિચાર નથી. એનાથી એનું હિત થતું. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કેવું કઠણ છે. જો આ પ્રકારે ફેરફાર જો ન થયો, આ બધા ફેરફાર કીધા ને, મતાગ્રહ, દુરાગ્રહ, વિકથામાં નિરસપણું, જુગુપ્સા થાય, અનિત્ય ભાવની ચિંતવન થાય, પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે એમાં લીનતા ઘટી જાય, એમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. એવું જો ન થાય તો સત્પુરુષનો એ જીવને યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાસ્યું છે એમ પણ કેવું. જીવને સત્પુરુષનો યોગ થાય તો એવી ભાવના થાય. હવે શું ભાવના થાય છે? જ્યારે જીવને કોઈ જ્ઞાની પુરુષનો યોગ થાય એટલે પોતાના પરિણામ પોતે તપાસવાની આ જરૂર છે કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતા, હું આત્મા હિત માટે જે પણ પ્રયાસ કરતો હતો તે સૌ નિષ્ફળ હતા, બેકાર હતા, બધા નકામા હતા. આપણે એ દ્રષ્ટિના નિદાન 114 નંબરના બોલમાં એ વાત ગુરુદેવશ્રી કે પોતાની માનેલી બધી વાત ઉપર જે મીંડા મૂકવા તૈયાર થયો છે એને અપૂર્વ સત્ય સમજાશે. એમના ફાધરે લખ્યું છે ને, જયંતિભાઈ, 1989 કેવું કોઈ
કર્યું છે ધાર્મિક ભૂતકાળમાં, એને સમ્યક જ્ઞાનની કસોટીએ ચડાવીએ તો એ બધું વિપરીત છે, અસત્ય છે, બધું સંસારના ખાતે છે. એવું અંદરમાં જીવને જ્યારે લાગે, એનું નામ પોતાની માનેલી સર્વ વાત ઉપર નિંદા મૂકે, ત્યાર પછી જ એને આ અપૂર્વ સત્ય છે. લક્ષ વગરના બાળની પેટી હતા, કેમ કે મારું કોઈ લક્ષ, મારો કોઈ ટાર્ગેટ જ નહોતો સુખી થવાનો, અને એમને હું બધી ધાર્મિક પ્રવૃત્તિ કરતો હતો. પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે તો મારા સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. હવે મારું બધું કાર્ય સરખું થઈ જશે. લોક પ્રસંગમાં રહીને જે નિષ્ફળ નિર્લક્ષ સાધન કર્યા તે પ્રકારે હવે સત્પુરુષનો યોગ્ય ન કરતા જરૂર અંતરાત્મામાં વિચારી દ્રઢ પરિણામ રાખી જીવે આ યોગને વચનને વિશે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે. હવે આવો યોગ મળ્યો છે એટલે આ કામ પૂરું કરી લેવા જેવું છે. અને તે પ્રકાર આવી જીવને દ્રઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ અફળ ન થાય. કેમ કે ભૂતકાળમાં પણ અનેક વાર જ્ઞાની પુરુષ મુનિરાજનો યોગ થયો, કેવડી ભગવાનનો પણ યોગ થયો છે, પણ આ જીવે સંસારનું પરિભ્રમણ છોડ્યું નથી. એવું હવે નથી કરવું. એને તે પ્રાપ્ત જોગ અફળ ન જાય અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, વધારવું કે હવે મારે કામ આ પૂરું કરવું છે, એમ પોતાનું બળ વધારવું. કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે. તેમાં અંતરાય કરનાર કારણો શું છે? હવે કે હું જાણું છું એવું આ પ્રોબ્લેમ છે, આગળ નહીં વધવામાં કારણ શું? આ દુર્લભ છે ને એનો એક પ્રકાર આ એવું ને દુર્લભ છે એનો પ્રકાર આ છે. હું જાણું છું, મને ખબર પડે છે, મારે શું કરવું એ મને ખબર પડે છે, એ મારું અભિમાન. ગુરુધર્મને કરતા આવ્યા છીએ તે ક્રિયા કેમ ત્યાગી શકાય એવો લોકભય. આટલા વર્ષોથી અમે જે કરતા આવ્યા છીએ એ કેમ છોડી શકાય? લોકો શું કહેશે? આ શું થઈ ગયું તમને? એવો લોકભય. સત્પુરુષની ભક્તિ આદિ વિશે પણ લૌકિક ભાવ, બીજા કરતા હોય તો આપણે પણ કરવું, એ પ્રકાર. અને કદાપી કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ કોઈ જ્ઞાની પૂર્વકર્મમાં પોતાના ઉદયમાં હોય અને કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયોને ભોગવતો દેખાય તો મારે બી હવે એ કરી શકાય, કેમ કે જ્ઞાની કરે છે તો હું પણ કરી શકું. પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવા પણ, એટલે કે હું પણ એ પ્રકારે કરું, કેમ કે જ્ઞાની તો કરે છે તો મારે પણ કરવામાં કાંઈ બાદ નથી. પણ એને અંદરમાં ભેદ વિજ્ઞાન છે, તારે નથી, તને અનંત બંધન છે, એને અનંત બંધન નથી. એને ભૂલીને એ બારમાં શું કરે છે એ જોવે અને આ મારે બી કરી શકાય એમ એ માને, એને આરાધે. એ આદિ પ્રકાર છે તે જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. આ જીવમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું સ્વરૂપ કેવા પ્રકારે છે એમાં બધા ભેદ લેવાનો. હું જાણું છું એવું અભિમાન, લોક ભય અને લૌકિક રીતે સત્પુરુષની લૌકિક ભાવે ભક્તિ અને પાંચ ઇન્દ્રિયના વિષયો એ જ્ઞાનીને ઉદય
ઉદયમાન છે એ પોતે પણ એ પ્રકારે આરાધું. કૃપાળુદેવ વેપાર કરતા હતા તો મારે કે વેપાર કરી તો કાંઈ એમાં ભૂલ એમ જે બી કરતા હોય એમ આપણે કરી શકાય એમ એને આરાધું. એ આદિ પ્રકાર છે તે જ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે. એ પ્રકારે વિશેષ સમજવા યોગ્ય છે. તથાપિ અત્યારે જેટલું બન્યું તેટલું બહુ સરસ પત્ર આની સાથે મળતો આવ્યો છે. પછી આ પત્ર છે. પોતાના ક્રોધ જોયા, પોતાનું લક્ષ્ય થઈ ગયું, પછી આ લોકની અલ્પ સુખ ઈચ્છા પણ એને એમાં તિરાડ પડી ગઈ. ત્યાર પછી જે પોઈન્ટ છે ને એમાં કયો પોઈન્ટ છે એના પછી પરમ વિનય એ પોઈન્ટથી અહીંયા લીધેલું છે. ત્યાં કેવી રીતે થાય પરમ વિનય ઓળખાણ એ બધો પ્રકાર એટલે કોઈ પણ વાત કરો તો કોઈ વાત તો નહીં. દાખલા તરીકે આપણે કહીએ કે પૂજા બરાબર કરવી જોઈએ તો તમે પહેલાં મંદિર આવવાનું તો કીધું નહીં. એ તો કેવું જોઈએ ને તમારે પહેલાં. એ તો મારે કન્ફ્યુઝન થાય છે કે મારે મંદિર જવું કે ન જવું. પછી એમાં આવી ગયું એટલે એ તો જે વિષય વેદ વિજ્ઞાનનો વિષય ચાલે ત્યારે જ્ઞાની પુરુષની ઓળખાણનો વિષય નહીં આવે. તો કોઈ જગ્યાએ આ વિષય તમે લીધો તો જ્ઞાની પુરુષનું ઓળખાણનું શું એ તો હવે કન્ફ્યુઝન થઈ જાય છે કે પહેલાં તમે આમ કીધું હતું જ્ઞાની પુરુષનું. સમજાણું ને? એ તો જે વિષય ચાલે ને એનું ડિસ્ક્રિપ્શન આવે એટલે એની પહેલાંનું આપણે સમજી લઈએ.
પણ લેવાની સર્વતા નિષ્ક્રિય જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના જણાવ્યામાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિચાર પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયની બને અખંડ જાગૃત રહું એટલું માનું છું. એવી સફળતાઓ देखने जाता हूँ तो मुझे हैप्पीनेस मिलती है. जो वहाँ पे डिसीजन खा के मतलब मूवी का आपने जो यहाँ अभी पूछा ना उसमें से अगर आपने जो डिस्कस किया ना, आपके बिजनेस के बारे में आपने जो भी डिस्कस किया उसमें आपको समाधान हो गया. नहीं हुआ तो पूछो. किसी को अपने क्वेश्चन का समाधान अंदर से नहीं हुआ है दोस्त का एक्सेप्टेंस नहीं हुआ, नहीं कर पाएंगे. तो उसका जवाब दिया. ये भी दूसरी को दिया. એટલે એ પક્ષ વગર દોષને સ્વીકારી દેવો. જે બી તમને દોષ કહે છે તમારા દોષ તમારા क्यों नहीं आप क्यों नहीं मतलब जैसे कि अभी एक तो बात हो जाता है मतलब कंटिन्यूसली और चलता रहा वो एकदम कुछ होता है कि आपको गिनतियाँ मैंने ये इतना टाइम होता है एक दिन में कि एक साल में एक दिन में मतलब एक दो दोष सुन लेता हूँ मतलब वो लगता भी है कि लिमिट है. आपका लिमिट है. आपको मतलब एग्जाम लिमिट है. मैं 2 तक सुनूंगा. तीसरा मत पूछना. बस मैंने करता था ईच एंड एवरीवन पॉइंट्स आउट सेम मिस्टेक्स तो वो सुनने क्योंकि को आपको आपको पता होता है. ऐसे भी होता है आपको तो विश्वास होना कि सब लोग एक ही मिस्टेक है तो डेफिनेट मैंने मिस्टेक किया है. सब अलग अलग लोग आपको एक ही मिस्टेक बताते हैं. उसका मतलब है ये मिस्टेक नहीं ये दूसरा मिस्टेक होता है दूसरा मिस्टेक होता है तो मैं बहुत कर रहे हैं ना. ચીજ છે आप बहुत मिस्टेक कर रहे हैं तो लोग बताएंगे. उसको एक्सेप्ट एक्सेप्ट तो किसी से नहीं होता है. लेकिन आपको निर्णय करना चाहिए. मुझे करना है. अब सोचो कि अगर आप निर्णय करें कि मुझे एक्सेप्ट करना है तो होगा कि नहीं. वो तो ऐसा लगता है कैसा नहीं करता हूँ मुझे जाना है कितने करता हूँ कितना टाइम में पहुँचना है तो उतना ही मैं पुरुषार्थ करके मतलब नेक्स्ट जाने की तो उसका मतलब क्या होगा कि आपका निर्णय. आप निर्णय करो मुझे एक्सेप्ट करना है तो हो जाएगा. कोई प्रॉब्लम नहीं. नहीं निर्णय करने से निर्णय नहीं हुआ तो उसका प्रश्न पूछना. अभी नहीं. આમાં શું છે કે કોઈ પણ મહત્વાકાંક્ષા અને એને જોડવું કે અલગ છે કે આપણને બધા જીવનનું સુખ કોઈ શીખડાવવાની જરૂર જન્મ લે છે ત્યારથી જુદા અને ગમે તે ટાઈમમાં ગમે તે એજમાં આપણને ખબર પડી જાય છે કે અત્યારે મારી પાસે જે વસ્તુ છે એમાં મને સુખ મળ્યું છે. બધાને ખબર પડે. બધાનું ચેકિંગ ચાલે છે. જેની પાસે કરોડ રૂપિયા છે એનું
અને જેની પાસે લાગશે એનું ચાલે છે. બધાનું ચેકિંગ ચાલે છે. કેમ કે શું કહી છે એટલે ચેકિંગ ચાલે છે કે આપણી પાસે આ બધું છે પણ આપણે શું નથી. બરાબર છે. એટલે આપણી પાસે જે નથી એમાં શું હોવું જોઈએ એમ એ અંદરમાં આવી રીતે સોચે છે. તો આપણી પાસે શું નથી તો કે મારું ટર્નઓવર છે એ ડબલ થવું જોઈએ તો હું એને એ વિચારે. બરાબર છે. એમ બધાને પોતપોતાની રીતે વિચારવાનું મારે ફોરેન કરવાની એમ બધાને એક જ વિચાર આવે છે. એટલે એને તમે મહત્વાકાંક્ષા કહો, એસ્પિરેશન કહો કે જે પણ. હવે શું થાય છે કે એ જે ઈચ્છા છે એ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રહે. હવે એ પૂરી ક્યારે થાય કે દુનિયાનો ઉદય આવશે ત્યારે જ એ પૂરી થશે અને જ્યાં નહીં આવે એ નહીં. બરાબર. એટલે એની પાછળ જીવ જાગૃત થઈ જાય છે. એના જ વિચારમાં, એના જ પ્રયાસમાં, એના જ પ્લાનિંગમાં એ એની પાછળ એટલે પેટર્ન શોર્ટકટ એ છે કે આપણે જે જોઈ છીએ એ જેની પાસે છે એવું જ આપણે કંઈ જોઈ છે. દુનિયામાં કોઈ પાસે નથી એવું કોણે કંઈ જોઈ છે? આપણે જે જોઈ છે ઓલરેડી સંભાળી તો આપણે એપ્રોચ કરી શકતા હોય તો એને કહેવાનું કે જો તારી પાસે છે મારી પાસે નથી યુ મસ્ટ બી વેરી હેપી. લેટ હિમ રેસ્પોન્ડ. And if he says I'm not happy, really want to travel to that extent and waste so many years of your valuable life and feel that time when you get that, you know, no, I am still unhappy. Then થોડુંક આમાં થિંકિંગ કરવું. ફાઇનલી તો આપણે એટલું તો વિચારી શકાય કે મને જે મરણનો ભય છે એમ જેને એ વસ્તુ મળી ગઈ છે એનો ટર્નઓવર ડબલ છે એને પણ મરણનો ભય છે એમાં પૂછવું પડે. જેને લવડ વન્સ એના જે ફેમિલી મેમ્બર છે એનું મરણ થાય તો એ પૈસા શું કરે અથવા કોઈ ડિઝીઝ થાય મોટું જેનું આપણે કાંઈ સોલ્યુશન ન હોય કોઈ ડિઝીઝ જ્યાં થાય અહીંયા પૈસાના બંડલ ચૂંટાડી દે તો ડિઝીઝ વહી જાય તો શું એની વેલ્યુ છે? આ બધું તો થવાનું. બરાબર. એ ઉપરાંત આપણું આવતા ગોળનું આપણે ભલે માનતા ન હોય કે આપણે જીવ છીએ પણ આ બધું તો માની જ છે ને. આપણે મરણ થાય, એક્સિડન્ટ થાય, રોગ થાય, આપણે ગમતી વ્યક્તિનું મરણ થાય તો આપણે શું કરશું? આપણે કેટલા પૈસા કામ આવશે? આપણું બિઝનેસ કેટલું આગળ વધી ગયું હશે તો આપણે એને ફેસ કરી શકશું. છે કે એનો રસ્તો દુનિયામાં હશે એનો રસ્તો? કોઈની પાસે નહીં હોય. ક્યાંક હશે નથી. ગુરુદેવ પાસે હશે. નહીં. નહીં. Let's do it. Maybe. That hope છે ને કે ચાન્સ છે દુનિયામાંથી યુ આર કોન્ફિડન્ટ કે કોઈને નથી. બરાબર છે. તો એ મેબીમાંથી વાય ડોન્ટ યુ ટ્રાય ઇટ આઉટ એન્ડ ફાઇન્ડ કે વેધર ગુરુદેવ કે કૃપાળુદેવ હેઝ ગોટ ધેટ વે ટુ બીકમ હેપી. From that you should go to this level. નથી ઉપરાંત નથી
એની ટાઈમ વી આર યુઝિંગ આર ઇન્ટેલિજન્સ ટુ સ્પોઇલ અવર ફ્યુચર. તો આપણે એના માટે ઇન્ટેલિજન્સ મળી છે કે નથી મળી, આપણે વિચારવાનું. ઇન્ટેલિજન્સ એટલા માટે મળી છે કે આપણને સુખ મળે, એનો રસ્તો આપણે સમજી શકીએ અને એ રસ્તામાં આપણે જઈ શકીએ. તો આપણે એના માટે જ આપણી ઇન્ટેલિજન્સ વાપરવી. બીજા બધા ઇન્ટેલિજન્સ વાપરીને આપણે આપણું ખરાબ કરીએ, પોતાની મેળે કરવું, એનાથી કાંઈ નહીં. એટલે આ બધું શું છે કે આપણે સંસારમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવે અત્યારે બધા પ્રોબ્લેમ થાય. હું એમ કહું છું કે તમને તમારા સંસારમાં કોઈ વેપારનો, ઘરનો, ફેમિલીનો કાંઈ પ્રોબ્લેમ આવે અને બહુ મોટો પ્રોબ્લેમ હોય તો તમે શું કરો? છોડી દો. બહુ મોટો પ્રોબ્લેમ આવે એમ કરશો? અહીંયા કેમ એમ કરો? કેમ એને સોલ્વ નથી કરતા? દર વખતે એને એ પ્રોબ્લેમ શું કામ છે? જ્યારે સંસારમાં આવે, રોગ આવે, તમને ડિઝીઝ આવે અને તમને એની દવા કે ડૉક્ટર કે કાંઈ ન મળતું હોય તો તમે શું કરશો? આરામથી બેઠા કે નથી થતું આવે તો ત્યાં શું કરો છો? ત્યાં તમને એમ પણ કહે, દાખલા તરીકે એની સિસ્ટરને કહે કે આનું નથી કોઈ મેડિસિન જ નથી, કેમ તમે બધે જાઓ છો? લઈને હું કામ જાઉં છું બધે? જ્યાં જાઉં છું એક જ જવાબ કે આની મેડિસિન નથી, આનો કોઈ નથી ઈલાજ, તો શું કામ બધે દોડો છો? એમને ગમે તેમ કરીને સાજા થયું. અહીંયા પ્રોબ્લેમ આવે એટલે આપણે સીધું કહીએ કે આ અમારો મને રુચિ છે, મને સંસારની રુચિ બહુ છે. તો યુ સોલ્વ દેટ પ્રોબ્લેમ છે, એ તમારો પ્રોબ્લેમ છે. પણ તમે એમ કહી દો અમને રુચિ છે સંસાર એટલે હું આમાં આગળ નથી વધતો, તો હું વિલ સોલ્વ દેટ પ્રોબ્લેમ. તો બીજું આવીને સોલ્વ કરશે તમારી રુચિનો પ્રોબ્લેમ કે તમારે પોતે એનું સોલ્યુશન ગોતવું પડશે. સંસારના બધા પ્રોબ્લેમમાં આપણે એની પાછળ લાગી ગઈ છે. અહીંયા જ્યારે પ્રોબ્લેમ આવે એટલે આપણે બતાવી દઈએ આ જો પ્રોબ્લેમ છે, મને રુચિ છે, મને અસર નથી થતી. એક કે મને પરિભ્રમણની વેદના નથી, એક કે મને આમ નથી થતું, ઓલો કે મને આમ થતું હોય તો કોણ કરી દેશે? મારે જ કરવાનું છે. ખાલી બીજા રસ્તો બતાવે, ચાલવાનું તમારે છે. તમારું કામ એ કરાવી દેશે એમ તમે આમ ટક ટક જોયા કરો, એવું કદી થવાનું જ નથી. અથવા તમે વારંવાર પૂછ્યા કરો એટલે સામેવાળું તમારું કામ કરાવી દેશે એવી આશાથી પ્રશ્ન પૂછ્યા જ કરો, મને કાંઈ કોઈ કરી શકશે નહીં. તમારે પોતે જ કરવું જોશે. એ પ્રોબ્લેમ એકવાર એવી રીતે સોલ્વ કરવો જોઈએ એ ક્વેશ્ચન જ ના આવવો જોઈએ. સમજવું
કરવું છે બસ. કે કેવી રીતે થાય, અહીંથી કેવી રીતે જવાય ઝાલાવાડ બહુ ટાઈમ આમ જાઉં લેફ્ટ પણ મારે જવું નથી. ખાલી તમે તમારે કહો રોજ એક જ પ્રશ્ન, અહીંથી ઝાલાવાડ પહોંચી કેટલી વાર લાગે, પણ તમારે જવું છે એના મારે જવું એમ આપણે પ્રશ્ન જ પૂછા કરીએ છીએ. આપણે કંઈ કરવું તો છે જ. અને કરવું હોય તો થાય ગેરંટી છે. થાય એવું બને. બીજાનું સાંભળીને તને પંથીઓ પૂછવાનું, એ તારું સાંભળીને બીજા બે જણને થાય. એટલે આમ અરસપરસ છે. એટલે સત્સંગ કૃપાળુનું આટલું મહત્વ આવ્યું. તમે એકલા સ્વાધ્યાય કરતા હોય તો આવું કાંઈ ન થાય, પણ જ્યારે તમે સત્સંગમાં છો તો એકબીજાની ઇમ્પેક્ટ આવે છે. હા, દેખાશે, તમને જ દેખાશે. આજે આપણે કાલે આવે કંઈ કામ આપવું જોઈએ કે બીજું કાંઈ લેવું છે એ લોકો તો હવે તમારો પ્રશ્ન પહેલાં એ નક્કી કરીને આવજો કાલે. મારે આમ કરવું છે, પોતે જ કરવું છે અને હું કરી શકીશ. જે પણ તમને જવાબ ઠીક લાગે કોઈ પણ આ લોકો કહે એમાંથી, તો તમારે એની પાછળ લાગી જવું જોઈએ. ખાલી સાંભળીને એને એ પ્રશ્ન દર ટેપમાં કરવું એ બરાબર. સર મારી જનરેશન ઓફિસમાં એજ્યુકેશનમાં પિક્ચર છે જે ચીજ અંગ્રેજી વેરી ઇન્સ્પાયરિંગ એન્ડ છે કે સુખ ક્યાં છે. એ પણ 50 કરોડની આસામની વાળો છોકરો છે, ફાધરની લાઈન નથી દેતો ટ્યુશન. હા. He is not inspired by that money. He proves it that where is the sukh lies. અને મને લાગે છે કે જે આ પિક્ચર જોઈ સેલ્ફ વિલ પ્રૂવ ઇટ કે આ સુખ somewhere આમાં જ છે. આધ્યાત્મ આગળ વધવામાં, માર્ગ લેવામાં towards the end for સુખ. And he proves it very well. આની મહેનત તમારે કંઈ માન માટે નહીં. રોજ જુઓ અને બીજાના ગુણ જુઓ અને પછી માનને ગોતો તો નહીં મળે. કરો તો તમને પોતાને જ ખબર પડશે કે માન કેમ છે. એ હશે તો બરાબર. બોલાટેની એક્શન હૃદયથી દોષનું એક્શન ઉપરથી ન તો એની સીધી ઇફેક્ટ આવે માન અને ઈગો ઉપર બે મૂકી જશે. રહી જ નહીં શકે કારણ કે એને પુષ્ટ કરનારા આ ભાવો છે. જે માણસ આમ ઊભો છે તો નીચેથી તમે જમીન ખેંચી લો એ નીચે પડે. કેમ કે એનો આધાર જેમ સ્વચ્છંદ અને માનનો આધાર જ આ છે. આના ઉપર તો આ બધા ડાન્સ કરે છે. તમે પોતાના દોષ હૃદયથી સ્વીકારો.